जय सोमनाथ विद्यार्थियों चलो साहेब तो આપણે મારી જરૂર છે કઈ કે ન કરું નહીં તો હું લીવ થઈ જાઉં છું. ઓકે ઓકે તો પ્રકરણ નંબર 2 ના જે પ્રશ્ન મેં તમને લખાયો હતો એ આપણે વાત કરીએ. તમારી આગળ સ્ક્રીન શેર કરું છું. તો ચેપ્ટર નંબર 2 માં જે પ્રસ્તાવનામાં જે વાત આપી છે પ્રસ્તાવનાની વાત ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના પ્રશ્નની આપણે વાત કરીએ છીએ. એ પ્રશ્ન આપણે આગળ લઈ જઈએ. ખાસ અહીં ધ્યાન આપજો. આપણો પ્રશ્ન હતો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો સમજાવો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન શું છે, તેનું એકમ, પારિમાણિક સૂત્ર અને એનું સૂત્ર કેવી રીતે ગણી શકાય. કે ખાસ વિદ્યાર્થીઓ, ગુરુત્વ સ્થિતિમાનનું તમે ચેપ્ટર ભણ્યા છો એમાં જે રીતે વાત આવે છે એવી જ વાત અહીંયા કરવાની છે, પણ અહીંયા થોડું આપણે વધારે ડિટેલથી જોવાનું છે કે સાથે સાથે હું હોસ્ટ છું એટલે આમાં વિદ્યાર્થીઓ મારે અલાઉડ કરવા પડે છે એટલે થોડુંક વેઇટિંગ આવે છે. ત્યારે અમુક વિદ્યાર્થી જોઈન્ટ થતા હોય. ઓલમોસ્ટ 37 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ જોઈન કરવાનું ટ્રાય કરે છે. ચલો આપણે આપણા મુદ્દામાં જઈએ. જે વિદ્યાર્થીઓ લે છે થોડુંક તો પેલું આપણે સમજાવીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો કે એક આકૃતિ આપેલી છે, જો આકૃતિ કે ધારો કે આપણી પાસે એક સોર્સ વિદ્યુત ભાર છે. સોર્સ વિદ્યુત ભાર છે એ કેપિટલ ક્યુ છે અને એ ઉદ્ગમ બિંદુ ઓ પાસે મૂકેલો છે. એનાથી અમુક અંતરે કોઈ બિંદુ બી આવેલું છે અને એનાથી પાછું થોડા દૂર અંતરે બિંદુ એ આવેલું છે. મારે એ અને બી પાસેનો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો છે. પહેલા આપણે તફાવત સમજીએ, પછી વિદ્યુત સ્થિતિમાન ઉપર જઈશું. સ્થિતિમાન એટલે એકમ વિદ્યુત ભારનું ઉર્જા એમ પણ કહેવાય, અથવા એકમ વિદ્યુત ભારનું કાર્ય એમ પણ કહેવાય. બરાબર? તો એની વાત કરીએ તો સોર્સ વિદ્યુત ભાર છે, એનાથી અમુક અંતરે વિદ્યુત ભાર બી છે, એક બિંદુ બી છે અને એક બિંદુ એ છે. હવે એ બિંદુ છે ત્યાં આપણે ટેસ્ટ વિદ્યુત ભાર લઈએ જેને સ્મોલ Q0 કહીએ. હવે આ સોર્સ વિદ્યુત ભાર છે. તો સોર્સ વિદ્યુત ભારને કારણે એની આજુબાજુમાં એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુ એ પણ આવે અને આ બિંદુ બી પણ આવે. બી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હોય કારણ કે સોર્સ થી નજીક છે, અને એ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય કારણ કે સોર્સ થી દૂર છે. હવે એક વાત આપણે જોઈએ કે માનો કે આ સોર્સ વિદ્યુત ભાર પોઝિટિવ છે, ટેસ્ટિંગ વિદ્યુત ભાર છે એ પાસે રાખ્યું છે, એ પણ પોઝિટિવ છે, પણ સ્મોલ Q0 છે. હવે બંને વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. અપાકર્ષણ છે છતાં પણ Q0 ને તમારે સોર્સ વિદ્યુત ભાર સુધી લઈ જવો હોય તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. એટલે પેલા આકૃતિ જે છે એની વાત કરીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ O પાસે વિદ્યુત ભાર કેપિટલ Q મૂકેલો છે, સોર્સ, જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેનો આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાના છે એ મૂકેલો છે. તેના વડે એ અને બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે એ અને બી બિંદુ પાસે તેના વડે વિદ્યુત ક્ષેત્ર મળે છે કારણ કે એનાથી થોડાક નજદીક છે. ટેસ્ટ વિદ્યુત ભાર એટલે ટેસ્ટ ચાર્જ Q0 ને એ થી બી સુધી લાવવા માટે કાર્ય કરવું પડે છે WAB. અહીંયા ટેસ્ટ વિદ્યુત ભાર છે.
શું કા કાર્ય કરવું પડે? કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં છે બંને વચ્ચે અપાકર્ષણ બળ હોય. અપાકર્ષણ બળ છે એટલે બળ તો લાગે જ છે. આના ઉપર બળ લાગે છે કોનું? આનું. અને એ બળની વિરુદ્ધમાં તમારે જાવું છે એટલે અપાકર્ષણ છે છતાં તમારે એ થી બી તરફ એની નજદીક જવું એટલે તમારે કાર્ય ધક્કો મારવો પડે. જે અપાકર્ષણ હોય ત્યાં એને નજદીક લઈ જવા માટે તમારે શું કરવું પડે? ધક્કો મારવો પડે. ધક્કો મારો તો એની નજદીક જાય. એટલે એ થી બી સુધી લઈ જવા માટેનું કરવું પડતું કાર્ય એને WAB કીધું છે. શું કીધું છે? એ થી બી સુધીનું કાર્ય એને આપણે WAB તરીકે ધારી લીધું. અહીં કાર્ય અપાકર્ષણ બળની વિરુદ્ધ કરવું પડે છે. બરાબર. એ અને બી બિંદુ પાસે સ્થિતિમાનનો તફાવત નીચેના સૂત્રથી આપી શકાય. તો એ કાર્ય કરવું પડે છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VB માઇનસ VA. VB એટલે બી પાસેનો સ્થિતિમાન માઇનસ એ પાસેનું સ્થિતિમાન એટલે VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ શું? તો WAB ના છેદમાં Q0. હવે વાત યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો કે વોલ્ટેજ કયો. વોલ્ટેજની વ્યાખ્યા એવી છે, તમે 11 સાયન્સમાં વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર યાદ રાખ્યું હતું. તો વોલ્ટેજનું એક સૂત્ર યાદ રાખ્યું હતું. વોલ્ટેજનું સૂત્ર એવું હતું કે એકમ વિદ્યુત ભારનું કાર્ય જૂલ પ્રતિ કુલમ. આવો વોલ્ટેજનો એકમ છે, યાદ આવતો હોય તો જૂલ પ્રતિ કુલમ એવો વોલ્ટેજનો એકમ તમે લીધો હતો 11 સાયન્સમાં. તો આ જૂલ છે અને આ વોલ્ટેજ. એટલે હવે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો કે વિદ્યુત સ્થિતિમાન કયો, બેનો મતલબ સેમ થાય. બી અને એ બિંદુ પાસેનો તફાવત લ્યો તો બી અને એ બિંદુ પાસેનો તફાવત બી થી એ કે એ થી બી સુધીનું કાર્ય અને એને Q0 વડે ભાગી નાખો એટલે આપણને એ અને બી વચ્ચેનો તફાવત મળે. ઘણા વિદ્યાર્થીઓ કદાચ VA માઇનસ VB કરે તો કઈ ખોટું નથી. અહીંયા VB માઇનસ VA કર્યું તો પણ ખોટું નથી. ખરેખર VB માઇનસ VA એટલા માટે કર્યું કે બી છે એ Q0 ને વધારે નજદીક છે એટલે બી પાસે સ્થિતિમાન મોટું હોય અને એ પાસે સ્થિતિમાન નાનું હોય એટલે મોટામાંથી નાનું બાદ કરો એટલે તફાવત છે તમને ધન મળે. અને ધન મળે એટલા માટે મેં VB માઇનસ VA કર્યું છે. તમે VA માઇનસ VB પણ કરી શકો. ઉપરના સમીકરણ પરથી કહી શકાય કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત ક્ષેત્રમાં એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટેનું કાર્ય. એટલે ધ્યાન આપજો. હવે મારી સમજો કે માનો કે આ કોઈ એક વિસ્તાર છે. માનો કે આ વિસ્તાર છે. આ વિસ્તારમાં એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ અહીંયા છે. વિદ્યુત ક્ષેત્રમાં છે. અહીંયા ટેસ્ટિંગ વિદ્યુત ભાર છે. ટેસ્ટિંગ વિદ્યુત ભાર માનો કે આ સોર્સ વિદ્યુત ભાર છે એવું આપણે ગણીએ કે આ સોર્સ વિદ્યુત ભાર છે. આ ડસ્ટર છે સોર્સ વિદ્યુત ભાર ગણીએ અને આ જે છે એને ટેસ્ટિંગ વિદ્યુત ભાર ગણીએ. આ જે છે એને ટેસ્ટિંગ વિદ્યુત ભાર ગણીએ. આ સોર્સ વિદ્યુત ભારને કારણે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ ટેસ્ટિંગ વિદ્યુત ભાર ઉપર એનું અપાકર્ષણ લાગે. હવે બે વચ્ચે અપાકર્ષણ હોય તો તમારે અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે કાર્ય કરવું પડે. તો એ જે કાર્ય કરવું પડે છે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અથવા તો તમારી પાસે મેગ્નેટ હોય, બે મેગ્નેટ હોય, બે મેગ્નેટ વચ્ચે અપાકર્ષણ બળ લાગે જ્યારે એને ધ્રુવ એકબીજા રાખો તો બે મેગ્નેટ એકબીજા નજદીક લઈ જવા માટે તમે પરાણે કાર્ય કરવું પડે છે. તો એને ચુંબકીય સ્થિતિમાન કહેવાય. ચુંબકીય સ્થિતિમાનની વાત આવે. હવે બીજી વાત તમને એમ કહું કે માનો કે પૃથ્વીનો ગોળો, પૃથ્વીના ગોળા ઉપર આ બોક્સ છે. આ બોક્સ છે એ પૃથ્વી છે બોક્સને પોતાના તરફ ખેંચી રાખે છે એટલે એક પ્રકારનું આકર્ષણ બળ છે. હવે આ બોક્સને તમારે પૃથ્વીની સપાટીથી દૂર લઈ જાવ તો કાર્ય કરવું પડે છે કે નહીં? એ જે કાર્ય કરવું પડે છે એને પૃથ્વીનું ગુરુત્વ સ્થિતિમાન કહેવાય અને ગુરુત્વ સ્થિતિમાનનો તફાવત કહેવાય. માનો કે આ એ બિંદુ છે, એ બિંદુએથી બી બિંદુએ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે અહીંથી અહીંયા સુધીનું જે કાર્ય થયું એ પૃથ્વીના ગુરુત્વ સ્થિતિમાનનો તફાવત છે. એ અને બી બિંદુ જેને તમે ગુરુત્વ સ્થિતિ ઉર્જા પણ કહેતા અથવા ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. તમે યાદ કરો એકમ વિદ્યુત ભારની જગ્યાએ તમારે ગુરુત્વ સ્થિતિમાનમાં આવતું એકમ દળ માટેનું કાર્ય એટલે ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. બરાબર. તો એ ગુરુત્વ સ્થિતિમાન છે એવું જ આ વિદ્યુત સ્થિતિમાન છે. આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ આપો છો અને કાર્ય. ટૂંકમાં તમારે યાદ એ રાખવાનું છે કે ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પદાર્થને ગતિ કરાવવા માટે જે કાર્ય માનો મિસાઇલ છે એ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં જ છે. તેને તમારે દૂર સુધી લઈ જવું હોય તો કાર્ય કરવું પડે. તો મિસાઇલ ઉપર જે કાર્ય કરવું પડે છે એ ગુરુત્વ સ્થિતિમાનના તફાવત જેટલું કરવું પડે. કારણ કે પૃથ્વી ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે પૃથ્વીની સપાટી પર તમને ગુરુત્વ સ્થિતિમાન મળે. માનો કે આ વિદ્યુત ભારિત પદાર્થ છે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે બીજો વિદ્યુત ભારિત પદાર્થ નજદીક લાવવો હોય કે દૂર લઈ જવો હોય, બરાબર. જો સહજાતી હોય તો એને નજદીક લાવવા માટે કાર્ય કરવું પડે. પણ બે વિજાતી હોય તો બે વચ્ચે શું હોય? આકર્ષણ હોય. આકર્ષણ હોય એટલે એનાથી દૂર લઈ જવા માટે તમારે કાર્ય કરવું પડે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે જે કાર્ય કરવું પડે, બરાબર, અને એકમ વિદ્યુત ભાર માટે જે કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને એ કાર્ય જે મળે છે એ બે બિંદુવત વચ્ચે મળે તો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય.
હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતો પરથી વિદ્યુત સ્થિતિમાન ઉપર જઈએ તો એ વાત થઈ. ફરીથી આપણા મુદ્દા ઉપર આવીએ તો હવે પછીનો મુદ્દો છે એ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે તો કે અદિશ રાશિ છે. આ યાદ રાખવાનું. એનો એકમ શું થાય તો કે વોલ્ટેજ. અને શોધ કરનાર વોલ્ટેજ હતો. માનો કે સેલ હોય, સેલમાં સેલ એટલે એક પ્રકારનું કાર્ય. સેલ તમે જે સર્કિટ સાથે જોડો એ સર્કિટ ચાલુ થાય. તમારા મોબાઈલમાં બેટરી છે તો બેટરી તમે જોડો છો તો બેટરીનું કાર્ય છે મોબાઈલમાં એ રૂપાંતરિત થાય મોબાઈલના કાર્યમાં. એટલે મોબાઈલ ચાલે છે, લેપટોપ ચાલે છે કે બીજા ઉપકરણ ચાલતા હોય તો એની શોધ કરનાર વોલ્ટેજ છે. એટલે વોલ્ટ એનો એકમ છે. અને વોલ્ટેજ નો ખરેખર મૂળભૂત એકમ શું થાય તો કે જૂલ પ્રતિ કુલમ. આનું મૂળભૂત એકમ છે. આ વોલ્ટેજ એનો સાધિત એકમ છે. જૂલ અને કુલમ માંથી મળ્યો. બરાબર. તો V બરાબર જૂલ પ્રતિ કુલમ. હવે એનું પારિમાણિક સૂત્ર હોમવર્કમાં હોય છે. જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય, કુલમનું પારિમાણિક સૂત્ર થવું થાય. બેયનું તમે સાદુરૂપ આપો ત્યારે આ પારિમાણિક તમે ટેલી કરી લેજો, મળી જશે. જૂલનું પારિમાણિક સૂત્ર અને કુલમનું પારિમાણિક સૂત્ર પહેલા ચેપ્ટર માંથી મળશે. જૂલનું પારિમાણિક સૂત્ર તમને 11 માંથી મળે. તમને આવડતું જોઈએ મોટા ભાગે. બરાબર. તો એમાંથી તમને આ મળી જશે. હવે એક વોલ્ટેજ કોને કહેવાય યાદ રાખજો. એક વોલ્ટેજની વ્યાખ્યા જેમ 1 એમ્પિયરની વ્યાખ્યા હોય તેમ એક વોલ્ટેજની વ્યાખ્યા હોય. એક વોલ્ટેજ એટલે 1 કુલમ વિદ્યુત ભાર પર થતું કાર્ય 1 જૂલ હોય. માનો કે કોઈ એકમ વિદ્યુત ભાર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ ત્યાં સુધીમાં તમારે 1 જૂલ કાર્ય કરવું પડ્યું હોય તો આ બિંદુ પાસેના વોલ્ટેજ 1 વોલ્ટ કહેવાય. હવે હું તમને થોડો પ્રેક્ટિકલી સર્કિટ ઉપર પણ વાત કરીશું. અત્યારે તો શરૂઆત છે આ ચેપ્ટરની એટલે થોડુંક આમ કન્ફ્યુઝન લાગે કે ભાઈ આ 1 વોલ્ટેજ આપણે માનો કે આપણે ઘરે વોલ્ટેજ આવે છે 230 વોલ્ટ આવે છે. 230 વોલ્ટ એટલે શું તો 230 વોલ્ટ એટલે શું થાય તો કે 1 કુલમ વિદ્યુત ભાર ની ઉપર 230 જૂલ જેટલું કાર્ય કરો છો. પંખામાં ઇલેક્ટ્રોનને દોડાવવા માટે એ પંખામાં વીજળીથી જે કાર્ય થતું હોય એ 230 જૂલ જેટલું થતું હોય. એક ઇલેક્ટ્રોન માટે 230 જૂલ જેટલું કાર્ય થતું હોય એટલા માટે એ 230 વોલ્ટ ગણાય છે. જે આપણે ઘરે લાઇટ મળે છે 230 કે 220 કે 240 એક ફેઝમાં જે વોલ્ટેજ આવે છે. ચલો તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાત થઈ. હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવત પછીનો પ્રશ્નનો જવાબ છે કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. હવે માનો કે તફાવત હોય બે બિંદુ વચ્ચેનો, એમાંથી એક બિંદુ પાસે નું મૂલ્ય તમે 0 લઈ લો. માનો કે આપણે એમ લઈએ કે ભાઈ તફાવત છે એ 20 છે. 20 તફાવત એટલે શું તો કે એક પાસેના વોલ્ટેજ 0 છે અને બીજા પાસેના વોલ્ટેજ 20 છે. તો 0 અને 20 વચ્ચેનો તફાવત કેટલો થયો 20 વોલ્ટેજ થયો. ઘણી વખતે એમ થાય આ વિદ્યુત સ્થિતિમાન છે ને સાપેક્ષ ભૌતિક રાશિ છે. તમારે બુકના પ્રસ્તાવનામાં આપ્યું છે આ બધી ભૌતિક રાશિ સાપેક્ષ છે. આ માનો કે પેન છે એ પેનને તમે કઈ જગ્યાએ મૂકો છો ત્યાંથી કેટલી હાઈટ ઉપર લઈ જાઓ એ અગત્યનું છે. માનો કે પેનને તમે 3જા માળ ઉપર લઈ ગયા તો 3જા માળથી 4થા માળ ઉપર લઈ જવા માટેનું કાર્ય તો 3જા અને 4થા માળનું કાર્ય ગણવાનું હોય. જમીનની સાપેક્ષ ન ગણે. તમે જમીનથી 4થા માળ લઈ જાય તો જમીનથી 4થા માળ ગણો તો 4 ગણું કાર્ય થયું. કારણ કે તમારો સંદર્ભ જમીન ઉપર હતો હવે તમે 4થા માળે લઈ જાઓ છો. તો કોઈ પણ જગ્યા પેન છે માનો કે 5મા માળની બિલ્ડિંગ ઉપર પડી છે તો એ બિલ્ડિંગની સપાટીની સ્થિતિ ઊર્જા શૂન્ય થાય. પણ પૃથ્વીની સાપેક્ષમાં એની સ્થિતિ ઊર્જા શૂન્ય નથી. તો આ સ્થિતિમાન છે બધી સાપેક્ષ ભૌતિક રાશિ છે. સાપેક્ષ ભૌતિક રાશિમાં સંદર્ભની જરૂર પડે. સંદર્ભની જરૂર પડે એટલે સંદર્ભ 0 હોવું જોઈએ. એટલે મોટા ભાગે આપણે એમ જ કહેતા કે ઘરે કે ભાઈ 230 નો તફાવત આવ્યો. તમે એમ જ કહેશો 230 વોલ્ટેજ. પણ એ 230 વોલ્ટેજ શું કામ કારણ કે જમીનની સાપેક્ષમાં 230 છે. જમીનના વોલ્ટેજ કેટલા હશે 0. એટલે વોલ્ટેજ છે હંમેશા 0 ની સંદર્ભમાં મપાતો હોય. 0 ની સંદર્ભમાં મપાતો હોય એટલા માટે આપણે એ ગણવું પડે. એટલે આપણે એવું માનીએ કે ભાઈ સ્થિતિમાનનો તફાવત ઉપરથી સ્થિતિમાન સમજ. જો પેલા તમને સ્થિતિમાન સમજાવ તો તફાવત નો સમજાવ. તફાવત ઉપર સ્થિતિમાન સમજવું બહુ સહેલું છે. હવે ઉપરની આકૃતિ હતી એ ઉપરની આકૃતિમાં જો બિંદુ એને અનંત અંતરે મૂકી દો. માનો કે પૃથ્વી છે, પૃથ્વીથી તમે અનંત અંતરે જતા રહો તો ત્યાં પૃથ્વીનું ગુરુત્વ સ્થિતિમાન શું છે 0. એમ ધારો કે અહીં ધ્યાન આપજો. માનો કે આ સોર્સ વિદ્યુત ભાર છે. આ સોર્સ વિદ્યુત ભાર છે અને આ ટેસ્ટિંગ વિદ્યુત ભાર છે. આ સોર્સ વિદ્યુત ભારથી તમે ટેસ્ટિંગ વિદ્યુત ભારને અનંત અંતરે મૂકી દો તો અનંત અંતરે આનું વિદ્યુત ક્ષેત્ર શું હોય સોર્સનું 0. સોર્સનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય એટલે એને ત્યાં કરવું પડતું કાર્ય શું થઈ જાય 0. કારણ કે કાર્યનું સૂત્ર હવે હું તમને આના પછી કાર્યની ગણતરી આવશે. કાર્યનું સૂત્ર છે FDR cos θ. હવે અનંત અંતરે બળ 0 હોય તો બળ 0 હોય તો કાર્ય શું હોય 0 અને કાર્ય 0 હોય તો સ્થિતિમાન શું થાય કારણ કે કાર્ય જુલ્લા છેદમાં કુલમ. કાર્ય 0 છે સ્થિતિમાન શું થઈ જાય 0 થાય. તો અનંત અંતરે સ્થિતિમાન 0 છે એટલે એ બિંદુને તમે અનંત અંતરે મૂકો. તમે આકૃતિ જુઓ એ બિંદુને અનંત અંતરે મૂકો
તો અનંત અંતરે એ બિંદુનું સ્થિતિમાન 0 થઈ જાય. ઉપરની આકૃતિમાં જો એ બિંદુ પાસેનું સ્થિતિમાન 0 થઈ જતું હોય તો બી પાસેનું સ્થિતિમાન આપણે કેટલું મળે? ફરીથી સ્ક્રીન શેર કરું છું તમારી આગળ. તો આ આકૃતિ છે, એ આકૃતિમાં ધ્યાન આપો. આ એ બિંદુ છે ને તમે અનંત અંતરે મૂકી દો તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન શું થઈ જાય? 0. તો આ ઉપરના સમીકરણમાં જો એ પાસેનું સ્થિતિમાન 0 થઈ જાય તો બી પાસેનું સ્થિતિમાન કેટલું મળે? તો અનંત અંતરેથી આપેલ બિંદુએ આવવા માટે કરવું પડતું કાર્ય. તો ઉપરની આકૃતિમાં જો એ બિંદુને અનંત અંતરે મૂકવામાં આવે તો તે બિંદુ પાસેનું સ્થિતિમાન 0 થાય. તેથી આપેલ સમીકરણ પરથી સમીકરણ એ જે છે ને એ v બરાબર vb માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ vb અને vb બરાબર શું થયું? તો કે wab ના છેદમાં q. wab ના છેદમાં q બરાબર આ આપણને મળે છે. તો ઉપરના સમીકરણમાં સમીકરણને બિંદુ બી પાસે ની વિદ્યુત સ્થિતિમાન કોઈ વિદ્યાર્થી વેઇટિંગમાં છે. તો ઉપરના સમીકરણમાં બિંદુ બી પાસેનું સ્થિતિમાન કહેવાય. એટલે જો તમે સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર જુઓ કે સ્થિતિમાનનું સૂત્ર બે હરખા છે. એ થી બી માટેનું કાર્ય અને છેદમાં Q0. અહીંયા વિદ્યાર્થીઓ Q0 કરી નાખજો છેદમાં. તમારી પાસે ઝેરોક્સ કોપી હોય તો WAB ના છેદમાં Q0. WAB ના છેદમાં Q0 કારણ કે સૂત્ર એનું જ છે બરાબર. ટેસ્ટિંગ વિદ્યુત ભાર Q0 જ લેવાનો છે. તો સમીકરણ પરથી કહી શકાય કે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે કોઈ બિંદુ, ધ્યાન આપજો અગત્યની વ્યાખ્યા અંડરલાઈન કરજો જો ઝેરોક્સ કોપી હોય તો, કરાવી હોય તો કોઈ વિદ્યાર્થી. તો કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન લખતા જાઓ, વ્યાખ્યા લખો. તો ખરેખર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, તો ચલો બધા વ્યાખ્યા લખશે. કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે ભાઈ મને દેખાય છે કોણ લખે છે કોણ નથી લખતા બધું દેખાય છે. કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે આપેલ વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં અનંત અંતરેથી આપેલ બિંદુએ એકમ વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે તમારે ખ્યાલ હોય તો કે આ અનંત એવો શબ્દ વપરાય છે. તમારી પાસે જો ઝેરોક્સ કોપી હોય તો અહીંયા એકમ વિદ્યુત ભાર એક શબ્દ ઉમેરવો પડશે. જો કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે, પણ કોને લાવવા માટે? એકમ વિદ્યુત ભારને. એ શબ્દ અહીં ભૂલાઈ ગયો છે. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. ફરીથી અહીં ધ્યાન આપો. અનંત શબ્દ શું કા વાપરે છે? તમારે ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો. ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા એમ હતી કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વી પરના કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય. 11માની બુક હોય તમે વાંચી હોય તો જોઈ લો, આવી વ્યાખ્યા છે. મિસાઇલ છે, મિસાઇલ એને પૃથ્વીની સપાટીથી તમારે ક્યાં મોકલવી છે? અનંત અંતરે મોકલવી છે. તો પૃથ્વીની સપાટી પર સ્થિતિમાન મેક્સિમમ છે. પૃથ્વી પોતાના તરફ ખેંચી રાખે, છૂટી પડવાનો દે. પણ એને તમારે એવી જગ્યાએ મોકલવી છે જે પૃથ્વીના બંધનમાંથી કાયમિક નીકળી જાય. પૃથ્વીના બંધનમાંથી કાયમિક ક્યારે નીકળે? કે તમે અનંત અંતરે મૂકો તો અનંત અંતરે પૃથ્વીનું આકર્ષણ શું હોય? 0 હોય. એક વખત અનંત અંતરે પહોંચ્યા પછી પાછું રિટર્ન આવી શકે નહીં.
એટલે અનંત શબ્દ. અને બીજી વાત, અનંત શબ્દ વાપરવાનું કારણ એ કે જે બિંદુએથી તમે ગણતરી કરવા માંગો છો એ બિંદુનું સ્થિતિમાન 0 હોવું જોઈએ. કારણ કે વોલ્ટેજ છે સાપેક્ષ ભૌતિક રાશિ છે, 0 ની સાપેક્ષમાં જ એની ગણતરી થાય. તો વોલ્ટેજ 0 ક્યારે માનો કે સોર્સ વિદ્યુત ભાર છે, આ સોર્સ વિદ્યુત ભારનો વોલ્ટેજ 0 ક્યાં હોય? અહીંયા તો વોલ્ટેજ 0 ન હોય કારણ કે નજીકનું બિંદુ છે, અહીંયા 0 ન હોય, અહીંયા 0 ન હોય, પણ અનંત અંતરે કોઈ બિંદુ હોય તો ત્યાં અનંત અંતરે બિંદુ હોય તો ત્યાં વોલ્ટેજ કેવો થાય? 0 થાય. તો આ એ બિંદુ અનંત અંતરે એટલે એ બિંદુ પાસેનો વોલ્ટેજ 0 થઈ ગયો. તો હવે એ બિંદુએથી તમે બી બિંદુ એટલે આ બી બિંદુ સુધી આવ્યા તો કાર્ય કરવું પડ્યું. એ જે કાર્ય કરવું પડ્યું એને બી બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. બરાબર. તો અનંત અંતરેથી બી બિંદુ આગળ આવવાનું. આ જો સોર્સ વિદ્યુત ભાર છે એ તો છે જ, સોર્સ સુધી નથી આવવાનું. તમારે સોર્સ વિદ્યુત ભારની સપાટી સુધી આવવું હોય તો તમારે સપાટી સુધી આવવા માટેનું કાર્ય, તો એને આનું સપાટી પરનું સ્થિતિમાન કહેવાય. એની હવે ગણતરી બધી આવશે. મારે તમને બિંદુવત વિદ્યુત ભાર ને વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે, એની ગણતરી કેવી રીતે થાય એ સમજાવવું છે, ત્યારે એની વાત આવશે. તો આ જે પ્રશ્ન છે એ ખાસ અગત્યનો છે અને એ આ રીતે એનો જવાબ આપી શકાય. તો અનંત અંતરે શબ્દ એટલા માટે છે કે અનંત અંતરે સ્થિતિમાન 0 હોય. અનંત અંતરેથી આપેલ બિંદુએ આવવા માટે કરવું પડતું કાર્ય નું ઋણ મૂલ્ય તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. આ ખાસ યાદ રાખજો. બરાબર. તો ફરીથી આપણે આપણા ટોપિક ઉપર આવીએ. તો એમાં આ વાત તો સ્થિતિમાન કહેવાય. સ્થિતિમાનનું એકમ પણ શું છે? વોલ્ટેજ છે. એટલે એનું પારિમાણિક સૂત્ર, એનું સૂત્ર એ બધું એમને એમ જ રહે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર. એટલે અહીંયા આ પહેલો પ્રશ્ન પૂરો થયો. પછી એક નોંધ આવે છે. વિદ્યાર્થીઓ ખાસ નોંધ જુઓ. એ જે નોટ્સ છે ને એ નોટ્સનું ટાઇટલ નથી લખ્યું. ટાઇટલ લખો, નોટ્સનું ટાઇટલ લખો. ખાસ જુઓ, ઝેરોક્સમાં એક નોટ્સ આવી છે, નોટ્સનું કઈ ટાઇટલ નથી, ખાલી નોંધ છે, પણ એ ટાઇટલ લખાયું તો મેં ગયા વખતે આ લોકો લખતા ભૂલી ગયા છે. નોટ્સ શેના માટે છે? નોટ્સ છે લખો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. એમ લખો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. એડ કરી લેજો તમારી પાસે જ્યારે હાર્ડ કોપી આવે ત્યારે. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન અથવા એ અને બી બિંદુ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા એ અને બી બિંદુ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કોને કહેવાય? હવે માનો વોલ્ટેજની ગણતરી કરે તો કાર્યની જરૂર પડે, કારણ કે અનંત અંતરેથી આપેલ બિંદુએ આવવા માટે કરવું પડતું કાર્ય. હવે હું છે ને તમને થોડું પ્રેક્ટિકલ રીતે સમજાવું છું. અહીં ધ્યાન આપો. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. એની બાજુમાં અહીંયા કોઈ સોર્સ વિદ્યુત ભાર છે. અહીંયા તમે કેપિટલ ક્યુ બતાવી શકો તમારી નોટ્સમાં. અહીંયા કેપિટલ ક્યુ. એટલે ખાસ કરીને તમે આકૃતિ જુઓ તો આકૃતિ તમારે આજને કરવાની છે. ધ્યાન આપજો. હું સ્ક્રીન શેર છે સ્ટોપ કરી અને તમને આકૃતિ બતાવું છું. આ રીતે આકૃતિ તમારે ડ્રો કરવાની. માનો કે અહીંયા કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, સોર્સ દેખાતું હશે. આ છે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, એ સોર્સ છે. બરાબર. ત્યાંથી અહીંયા એનું વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ. તો આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. આ એ અને બી બિંદુ છે ક્યાં? વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુઓ છે. વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુઓ છે એ અને બી. બરાબર. આ સોર્સ વડે ઉત્પન્ન થયું વિદ્યુત ક્ષેત્ર. તો સોર્સ વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એમાં બે બિંદુ આપ્યા છે. બરાબર. તો એમાં જે બે બિંદુ આપ્યા છે એમાં આ સોર્સ વડે જે ઉત્પન્ન થાય છે એ એટલે વિદ્યુત ક્ષેત્રની રેખા છે, એટલે આ ઈ બતાવે. હવે જો તમે સંકલન આ રેખા ઉપર લ્યો, ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્રની રેખા ઉપર સંકલન લેવામાં આવે એને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. અને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે વોલ્ટેજ, એનાથી જ વોલ્ટેજની ગણતરી થાય. તો ચલો, મારે એ થી બી સુધી જવા માટે કાર્ય કરવું છે. તો એ થી બી સુધી જવા માટે કાર્ય એટલે શું થાય? WAB લખાય. તો WAB બરાબર સંકલનની શરૂઆત ક્યાંથી કરું છું? એ થી, અને સંકલન પૂરું ક્યાં કરું છું? બી પાસે. પણ અહીંયા ધ્યાન આપજો, હું કોને એ થી બી સુધી લઈ જાઉં છું? તો Q0 બરાબર એકમ વિદ્યુત ભારને. એકમ વિદ્યુત ભારને હું એ થી બી સુધી લઈ જાઉં છું. બરાબર. એકમ વિદ્યુત ભાર અને આ ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું હોય? Q0 એ જેટલું બળ લાગે. Q0 એમાં Q0 શું છે? એકમ છે, એક એકમ છે. એટલે એના બરાબર F બરાબર E થઈ ગયું કે ન થઈ ગયું? હવે કાર્યની વ્યાખ્યા શું? બળ ગુણ્યા સ્થાનાંતર. માનો કે એ થી બી સુધીમાં હું પેલા સૂક્ષ્મ સ્થાનાંતર કરું છું dr. બરાબર. તો એ થી બી સુધીનું સૂક્ષ્મ સ્થાનાંતર dr કરું છું. બળ કેટલું લાગે છે? F. એટલે આ રીતે લખી શકાય, F એને ગુણ્યા dr એને ગુણ્યા cos θ. એ થી બી cos θ. હવે એ થી બી cos θ મળ્યું. એમાં E બરાબર શું છે?
એટલે એફ બરાબર શું છે? ઈ છે. એટલે ડબલ્યુ એ બી ઇઝ ઇક્વલ ટુ સંકલન એ થી લઈને બી ઈ ડીઆર કોસ થીટા. આ જે સંકલન છે એને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. બરાબર. એ મુદ્દાઓ તમારા ઝેરોક્સમાં ડાયરેક્ટ આપ્યા છે. ઝેરોક્સમાં જે મુદ્દો આપ્યો છે શેર કરું છું. તો ચલો, મેં જે તમને વાત કરી કે પ્રમાણે આ સૂત્ર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું કે ભાઈ ડબલ્યુ એ બી બરાબર શું થાય તો એ થી બી ઈ ડીઆર કોસ થીટા. ક્યાંથી આવ્યું? તો ઈ એટલે એફ, એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. તો એફ બરાબર ક્યુ ઈ, પણ ક્યુ એકમ છે એટલા માટે એફ બરાબર ઈ થઈ જાય, એટલે એફ ની જગ્યાએ ઈ મૂકી શકાય. અને ડીઆર એટલે સ્થાનાંતર, અને કોસ થીટા એટલે કાર્યની ગણતરી કરવી હોય તો બે વચ્ચેનો ખૂણો ગણવો પડે. અહીંયા બે ની દિશા એક જ છે. અહીંયા જુઓ, તમે ચાલો છો એ થી બી તરફ, અને વિદ્યુત ક્ષેત્ર પણ એ થી બી તરફ, બંનેની દિશા સમાન છે. એટલે cos 0 થાય, cos 0 = 1 થાય. એટલે શોર્ટકટમાં આપણે ઈડીઆર લખી શકીએ. આ નોંધની વાત થઈ ઈડીઆર. તો હવે બીજી રીતે વાત કરો તો એની સાપેક્ષમાં બી નું સ્થિતિમાન ગણવું હોય તો એની સાપેક્ષમાં બી નું સ્થિતિમાન ગણવા માટે પણ આ લાગુ પડે. VA - VB ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ થી બી ઈડીઆર. તો આ એકમ વિદ્યુત ભારનું કાર્ય છે. આ તમે કાર્ય કરો છો કોના માટે કરો છો? એકમ વિદ્યુત ભાર માટે. અહીંયા જે વિદ્યુત ભાર છે એકમ છે, એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય, એટલે એને શું કહેવાય? વોલ્ટેજ કહેવાય. એટલે આ રેખા સંકલન છે એ જ વોલ્ટેજ થાય એકમ વિદ્યુત ભાર માટે. એટલે આ જે વાત છે, આ બે મુદ્દા એ રેખા સંકલનના છે, અને રેખા સંકલન એ જ શું થાય? વોલ્ટેજ. કારણ કે એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય. ખાસ યાદ રાખજો, આ જે સૂત્ર છે VA - VB, ધ્યાન આપજો, એની સાપેક્ષમાં બી નું સ્થિતિમાન, એટલે એ પેલા મૂકવાનો, VA - VB. અહીંયા VA પેલા, અહીંયા સંકલનમાં પણ શું મૂકવાનું? એ પેલા. હું તમને એમ પૂછું બી ની સાપેક્ષમાં એનું સ્થિતિમાન કેટલું? તો બી ની સાપેક્ષમાં એનું સ્થિતિમાન થાય તો VB - VA. અહીંયા આવશે સંકલન બી થી લઈને એ ઈડીઆર. વિદ્યાર્થીઓ ખાસ આ શોર્ટકટ યાદ રાખજો, આ સૂત્ર ખાસ યાદ રાખજો. કોઈની સાપેક્ષમાં કોઈનું સ્થિતિમાન કેવી રીતે ગણવું? આપણે પૃથ્વીની સાપેક્ષમાં ગણીએ છીએ, પૃથ્વીનું સ્થિતિમાન 0 હોય, એટલે આપણે 0 ની સાપેક્ષમાં તમે જે ગણો એ વેલ્યુ એની જ આવવાની છે. બરાબર. અહીંયા આપણે વાત છે એટલી રહેવા દઈએ. પછીનો પ્રશ્ન છે બિંદુવતનું સ્થિતિમાનનું સૂત્ર આપણે કાલે લઈશું. આજે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. બરાબર. એક મિનિટો, સ્ક્રીન શેર છે સ્ટોપ કરી તમારી સ્ક્રીન છે એ મેક્સિમાઇઝ કરી અને અનમ્યુટ કરું છું. તો અભય કુમાર, હા બોલો. અભય, તારો અવાજ નથી સમજાવો અને લખાવો. હું વિદ્યુતની વ્યાખ્યા ફરીથી પહેલા તો સમજાવો અને લખાવો. એને વિદ્યુત સ્થિતિમાનની તો લખાવતો ત્યારે ક્યાં હતો? વ્યાખ્યા લખાવી ત્યારે ક્યાં હતો? તો છે ને YouTube માંથી વિડિયો અધૂરી તારો અવાજ નથી આવતો. હવે આવ્યો? હવે તો એવું કરે, ઝેરોક્સમાં હાલો, કાલે મેં જે સોફ્ટ કોપી મોકલીને એમાં વ્યાખ્યા છે એની વ્યાખ્યા લખી લેવાની, કારણ કે અવાજ નથી પહોંચતો. હું બોલીશ ને તો તું લખી નહીં શકે, તારે નેટવર્કનો પ્રોબ્લેમ છે. અથવા તો YouTube માંથી વિડીયો જોઈ લેજે. આ હું કાલે શેર કરીશ 2 દિવસ પછી. ઝેરોક્સમાં જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા છે, એમાં ખાલી એકમ વિદ્યુતભાર શબ્દ ઉમેરવાનો છે, બીજો કોઈ ફરક નથી. કઈ જગ્યાએ? ચેપ્ટર નંબર 2 ડાઉનલોડ કર્યું છે? એ જ ખબર નથી. ઝેરોક્સ જ છે. તો ઝેરોક્સમાં જોજો, પેલા પેજ ઉપર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી છે છેલ્લે. પેલા આ પેજ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એને પાછળનો પેજ ફેરે એટલે શું આવશે? વિદ્યુત સ્થિતિમાન આવશે. જો એમાં વ્યાખ્યા લખેલી છે. ઝેરોક્સની હું ઝેરોક્સની જ વાત કરું છું. એમાં વ્યાખ્યા અહીંયા છે. આ વ્યાખ્યા છે એ જ મેં બોલીને, આ છેલ્લો મુદ્દો છે ને, અહીંયા વ્યાખ્યામાં એડ કરી દે. સ્થિતિમાન એટલે એવું કરીને છે, એ વ્યાખ્યા છે. તો સ્થિતિમાન વ્યાખ્યા અનંત અંતરેથી આવવા માટે કરવું પડતું કાર્ય.
ચલો બીજું કોઈ. તારો ભાઈ સ્પીકર અનમ્યુટ કર, મ્યુટ અવાજ આવે છે પાછળ જો. હા, હાલો એ સિવાયના કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો હું બધાને અનમ્યુટ કરું છું. હાલો, ઘણા દિવસ એકબીજાને મળ્યા નહીં હોય ને, મળી જાય. જોક્સ કહી ગયો. બોલો ભાઈ, એક જોક્સ કહી ગયો. ભાઈ હાલો ને ભાઈ, શું કહ્યું? હાલો તો એક જોક્સ કીધો. તમે ક્રમ નો કીધો, કેટલા ક્રમે પહોંચ્યા. સ્ક્રીન ઉપર મૂકો કે બોલીને સંભળાવો. જોક્સ કહું છું, સ્ક્રીન ઉપર મૂકો કે બોલીને સંભળાવો. બોલા બોલા. જો બસ સ્ટેન્ડમાં બસ આવી. બસ સ્ટેન્ડમાં એક બસ આવી. તો બસમાં કોલેજની બધી છોકરીઓ ચડી ગઈ, બસ હાઉસફુલ થઈ ગઈ. કંડક્ટર કે નો મોર નો મોર નો મોર. તો એક દેશી કાકા હતા, દેશી કાકા કે ઢેલ ઢેલ ચડાવી દીધી અને હવે અમે આવ્યા તો કે નો મોર નો મોર નો મોર. પછી એના પત્ની એ ન્યૂઝપેપર વાંચતી હોય અને એમાં એક કોયડો ભરતી હોય, આડાવડી કોયડા ભરવાની આવે ન્યૂઝપેપર. તો એ કે એલી સાંભળો છો? એના પતિને કહે છે, એજી સાંભળો છો? નસીબદારને 2 અક્ષરમાં શું કહેવાય? તનો પત્ની કે 2 અક્ષરમાં કહેવાય વાંઢો. તમે બધા નસીબદાર છો. સારું, આપને ભણવાનો કોઈ પ્રશ્ન હોય તો આજના દિવસ માટે 2 બરાબર છે. બરાબર, પણ તમે મને ક્રમ નથી કહ્યો, તમારે કદાચ આગળ. હા, બીજો કીધો, હાલો પછી યાદ આવ્યું. એક છોકરી ઘરેથી ભાગી ગઈ અને 3 દિવસ પછી પરત આવી. કહી દીધો કે નહીં? ઘરેથી ભાગી ગઈ અને 3 દિવસ પછી રિટર્ન આવી. છોકરીના પિતા ગુસ્સામાં બોલ્યા, હવે શું લેવા આવી છો? તો છોકરીએ જવાબ આપ્યો, એન્ડ્રોઈડ નું ચાર્જર. પિતા એના છોકરાને કહે છે, તારું રિઝલ્ટ શું આવ્યું? પૂરો કે માસ્તર નો દીકરો નાપાસ થયો. પિતા કે એને તું? તો કે ડોક્ટર નો દીકરો નાપાસ થયો. પિતા કે પણ તારું રિઝલ્ટ શું આવ્યું? પૂરો કે વકીલ નો દીકરો પણ નાપાસ થયો. પિતા કે નાલાયક, હું તારા રિઝલ્ટ નું પૂછું છું. તો પૂરો કે તમે વળી ક્યાં વડાપ્રધાન છો? તો એટલે તમારો દીકરો પાસ થઈ જાય. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હાલો, તમારી જોક્સ ની ડિમાન્ડ હતી તો 4 જોક્સ આજ કીધા. હવે 4 દિવસ સુધી નહીં કહેવામાં. કાલે પાછો મૂડ હશે તો એકાદો કહીશું. કેમ છો બધા? મજામાં?
મજા 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 મજામાં આ શું કરે દેવ કરી ક્યાં ગયો દેવ કઈ પાછો મજા છે મજા 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 ધોકા ખાવા